હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડીયોની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસનો પાર્ટ 5 છે એ જોઈશું. તો ચાલો આગળ આપણે વિડીયોની અંદર જોઈએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો એના વિશે આજે આપણે એનું એક્ટિવ અને પેસિવ વોઇસમાં રૂપાંતર શીખીશું. તો એમિજ આર પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી આવે તો એ ચાલુ વર્તમાન કાળ હોય છે. તો એમિજ આર વાળું અને આઈએનજી વાળું ક્રિયાપદ તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય છે. તેને પેસિવ વોઇસની વાક્ય રચનામાં એમિજાર પ્લસ બિંગ પ્લસ V3 આવેલ હોય છે તો એ પેસિવ વોઇસનું વાક્ય હોય છે. એટલે કે વધારાનું એમાં બિગ એડ થાય છે પેસિવ વોઇસની અંદર. તો એની આપણે વાક્ય રચના જોઈએ. હકાર વાક્યની સૌથી પહેલા તો પહેલા એક્ટિવ વોઇસને જોઈએ તો કરતા આવે પ્લસ એમિજાર ક્રિયાપદ. યાદ રાખવાનું કે એમિજાર ક્રિયાપદ છે જો આપણે ટેન્સ યાદ ન રહીએ તો. પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો એમાં બિગ છે એ પેસિવ વોઇસમાં એડ કરવાનું. પ્લસ કર્મ અને અન્ય શબ્દ. તો પેસિવ વોઇસની અંદર એની વાક્ય રચના જોઈએ તો કર્મ આવે પ્લસ એમિજ આર પ્લસ બિંગ V3 બાય કરતા અને અન્ય શબ્દ છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધ શોપકીપર ઇઝ સેલિંગ લેઓ ટોયઝ. તો ધ શોપકીપર છે એ કરતા થાય છે, એમિજારમાંથી ઇજ ક્રિયાપદ, આઈએનજી વાળું રૂપ છે સેલિંગ અને કર્મ છે લેઓ ટોયઝ. તો આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ તો પહેલા આવશે કર્મ એટલે કે લેઓ ટોયઝ. બહુવચનમાં છે એટલે ક્રિયાપદ આવે આર. એના પછી છે બિંગ એડ થાય. સેલિંગ નું પોતપોતાનું રૂપ થાય છે સોલ્ડ બાય અને કરતા છે ધ શોપ કીપર. એના પછી આવે છે નકાર વાક્ય. તો એની વાક્ય રચના છે એક્ટિવ વોઇસની કરતા પ્લસ એમિજાર. સહકાર અને નકારની સેમ જ છે, ખાલી અકારમાં નોટ ન આવે ને નકાર વાક્ય છે એટલે નોટ એડ થાય છે. આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો પેસિવ વોઇસની વાક્ય રચના છે કર્મ પ્લસ એમિજાર પ્લસ નોટ બિગ V3 બાય કરતા અને અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈ એમ નોટ ઇટિંગ એપલ્સ નાવ. કરતા છે ક્રિયાપદ, નકાર વાક્ય એટલે નોટ, ઇટિંગ આઈએનજી વાળું રૂપ, એપલ્સ છે એ કર્મ અને નાવ અન્ય શબ્દ. તો પેસિવ વોઇસમાં ફેરવીએ તો એપલ્સ આર નોટ બિંગ ઇટન બાય મી નાવ. આઈ છે તો એનું મી થશે. તો આ છે નકાર વાક્યનું છે. એના પછી આવે છે પ્રશ્નાર્થ વાક્ય. તો એની વાક્ય રચના જોઈએ એક્ટિવ વોઇસની. એમ ઇજ આર આવે પ્લસ કરતા છે આઈએનજી વાળું રૂપ, કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો પેસિવ વોઇસની વાક્ય રચના એમ ઇજ આર જ આવશે પ્લસ કરતાની જગ્યા છે કર્મ લેશે, આઈએનજી વાળું છે ને આમ બિગ એડ થશે અને આઈએનજી નું રૂપ છે ને આ V3 આવે બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઇજ હી પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ પ્લેગ્રાઉન્ડ અને ક્વેશ્ચન માર્ક. તો આ એક્ટિવ વોઇસનું છે તો ઇજ આવ્યું, કરતા ઈ, આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ, કર્મ ક્રિકેટ અને ઇન ધ પ્લેગ્રાઉન્ડ અન્ય શબ્દ. તો એને પેસિવ વોઇસમાં ફેરવશું તો એમિજાર ને એમિજાર આવે એટલે ઇજ છે તો ઇજ આવશે. એના પછી કર્મ છે ક્રિકેટ આવશે, બિગ એડ થાય, પ્લે છે તો એનું થશે પ્લેઇડ ઇન ધ પ્લેગ્રાઉન્ડ બાય, ઈ છે તો એનું થાય હિમ અને નાવ અન્ય શબ્દ. પછી આવે છે ડબલ્યુએચ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો વની વાક્ય રચના જોઈએ એક્ટિવ વોઇસની. ડબલ્યુએચ શબ્દ આવે, એમિજાર ક્રિયાપદ આવે, કરતા આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો પેસિવ વોઇસની વાક્ય રચના છે તો ડબલ્યુએચ શબ્દ આવે, એમિજાર આવે પ્લસ કરતાની જગ્યાએ કર્મ, વધારાનું બિગ એડ થશે, આઈએનજી વાળું રૂપ છે અહીંયા V3 બાય કરતા અને અન્ય શબ્દ અને ડબલ્યુએચ વાળો છે એટલે પ્રશ્નાર્થ વાક્ય તો ક્વેશ્ચન માર્ક આવશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વેર ઇજ હી પુટિંગ હિઝ કેમેરા. વેર છે એ ડબલ્યુએચ વાળો શબ્દ, ઇજ ક્રિયાપદ છે, હી કરતા છે, પુટિંગ આઈએનજી વાળું રૂપ અને ઇજ કેમેરા કર્મ. તો એ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવશું તો વેર છે તો વેર આવે, ઇજ ક્રિયાપદ, હિઝ કેમેરા તો કર્મ અને બિગ એડ થાય, પુટ ભૂતકૃદનનું રૂપ, પુટનું ભૂતકૃદન રૂપ પુટ જ થશે અને બાય હી છે તો એનું હિમ. તો વેર ઇજ હિઝ કેમેરા બિંગ પુટ બાય હિમ એનું પેસિવ વોઇસ થશે. આ પછી આવે છે વુ વાળા પ્રશ્નાર્થ વાક્યો. તો વાક્ય રચના જોઈએ વુ વાળાની. વુ થી વાક્યની શરૂઆત થાય. ચાલુ વર્તમાન કાળ એટલે એમિજાર ક્રિયાપદ આવશે, આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. પેસિવ વોઇસની અંદર ફેરવીએ તો વુ છે તો એનું બાય વુમ થશે, એમિજાર તો એનું એમિજાર આવે, પ્લસ આવશે કર્મ, બિંગ V3 અને અન્ય શબ્દ. વુ વાળા વાક્યમાં કરતા આવશે નહીં.
એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હુ ઇઝ ટીચિંગ યુ નાવ, એનો આપણે પેસિવ વોઇસ થશે. હુ છે તો એનો થાય બાય whom. અહીંયા યુ છે તો કર્મને આધારે એનું ક્રિયાપદ મુકાય છે, એટલે યુ છે તો એનો આવશે આર. એના પછી છે અહીંયા કર્મ યુ, ચાલુ વર્તમાન કાળ એટલે બી એડ થશે. ટીચિંગ નું ભૂતકાળનું રૂપ થાય ટોટ, અને બાય એના પછી કરતા નથી એટલે અન્ય શબ્દ ના. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવ અને પેસિવ વોઇસનો પાર્ટ 5 જોયો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.